કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે। મેઘરાજાએ હાથતાળી આપી હોય તેમ વરસાદ નહીં પડતા ખેડૂતોનો ઊભો પાક સુકાઈ રહ્યો છે। કચ્છ જિલ્લામાં વરસાદ આધારિત ખેડૂતો ખેતી કરે છે। અગાઉ પડેલા વરસાદને પગલે 5,61,000 હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર કર્યું। જિલ્લામાં વરસાદ ખેંચાયો હોવાથી ખેડૂતોની નજર આકાશ તરફ મંડાઈ છે। ચાતક નજરે ખેડૂતો મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે। સમયસર વરસાદ નહીં પડે તો પાક નુકસાની થાય તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। વરસાદ ખેંચાણો છે ત્યારે આ પરિસ્થિતિમાં સરકારને કિસાન સંઘ વતી રજૂઆત હતી કે કચ્છના વરસાદ ખેંચાતા ખેડૂતોને 10 કલાક વીજળી કરવામાં આવી। સરકારે માંગ સ્વીકારી છે પણ વિક્ષેપ ના પડે વીજળીમાં એના માટે આજે અમે કિસાન સંઘ વતી અમે ભુજ તાલુકાના અહીંયા આગળ પીજીવીસીએલ ના અધિકારીઓને મળ્યા અને અમે રજૂઆત કીધી છે કે તમે પ્રાયોરિટી પ્રાથમિકતા આપવામાં આવે। જો એજી ફીડરમાં ફોલ્ટ આવે તો એને પ્રાથમિકતા આપવામાં આવે જેથી કરીને ખેડૂતના અત્યારે પાક છે એને મહત્તમ શક્તિ સુધી બચાવી શકીએ। પણ છેલ્લા 1.5 મહિનાથી વરસાદ ન હોવાના કારણે આજે પાણીની મોટી તંગી છે। આપણી પાસે જમીન કચ્છની રેતાળ જમીન છે। આપણી જમીનની અંદર 15 દિવસ સુધી પાણી ન મળે તો એ સમજી લો કે સજીવ વસ્તુ મરી જતી હોય છે। જો આ સમય ઉપર જો વરસાદ ન થાય તો કચ્છ જિલ્લામાં એક ખેતીમાં બહુ નુકસાનીનું વેઠવાનું વારો આવશે। વિશેષની વાત કરતો અમે અવારનવાર આપણા માધ્યમથી કહીએ છીએ અને જાહેર સરકારની શ્રી પણ કહીએ છીએ કે કચ્છ પ્રદેશ એવો છે કે જ્યાં પાણીની બહુ તંગી છે। નર્મદા નીર મળતા નથી અને મળે છે તો ખાલી પીવા પૂરતા મળે છે। તો આપના માધ્યમથી કહી રહ્યા છીએ કે વરસાદ વરસો તો બહુ સારું છે, અન્યથા કચ્છ જિલ્લો હિજરત કરવાનો સમય આવી જશે, એ પરિસ્થિતિ ઊભી થશે।